नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय विभाव निरुद्ध निराकार। कलश अमृत भगवान अमृत चंद्राचार्य रचित कलश अमृत नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં પરિશિષ્ટમાં કળશ 260 નો સ્વાધ્યાય ચાલે છે, એટલે કે સળંગ કળશ 14, સળંગ કળશ 260 અને આ અધિકારનો કળશ 14 એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ કળશ આપણે સમયસારમાંથી તેમજ કળશ અમૃતમાંથી વાંચનમાં લીધો, તે પછી પૂજ્ય ગુરુદેવે એની ઉપર જે વિસ્તાર કર્યો એનો કેટલોક ભાગ કર્યો છે। શેષ ભાગ આજે કરીશું અને તે પછીથી આજે 15મો કળશ એટલે સળંગ કળશ 261 નું સ્વાધ્યાય પણ શરૂ કરીશું। સમયસારમાં 260મો કળશ જે કહેવામાં આવ્યો તો એમાં નિત્યના ભંગની વાત કરી, 13મો ભંગ એટલે નિત્યનો ભંગ એની વાત કરી। ત્યાર પછીથી હવે આ 261મો કળશ એમાં 14મા ભંગની વાત કરવામાં આવે છે, એટલે અહીંયા કહે છે 261ના કળશના ઉદ્ગાતમાં કે હવે 14મા ભંગના કળશ રૂપે કાવ્ય કહેવામાં આવે છે। શ્લોકાર્થમાં કહે છે કે પશુ અર્થાંત એકાંતવાદી અજ્ઞાની ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવ રૂપ એક આકાર સર્વથા નિત્ય આત્મતત્વની આશાથી ઉછળતી નિર્મળ ચૈતન્ય પરિણતિથી જુદું કંઈક આત્મતત્વને ઈચ્છે છે, પરંતુ એવું કોઈ આત્મતત્વ છે નહીં। અને સ્યાદવાદી તો ચૈતન્ય વસ્તુની વૃત્તિના પરિણતિના પર્યાયના ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, એટલે કે પરિણમન છે તે અનિત્ય છે, પર્યાય છે તે અનિત્ય છે, અને એ વખતે પણ નિત્ય એવું પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, એટલે એને અનુભવે છે। તો નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્જવળ નિર્મળ માને છે, અનુભવે છે। પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં સ્પષ્ટતા કરી છે કે એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી ઉપજતી વિણસતી ચૈતન્ય પરિણતિથી જુદું કંઈક જ્ઞાનને ઈચ્છે છે। વાંછા શું છે? નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી ઉપજતી વિણસતી જે અનિત્ય છે એવી પર્યાય એવા ચૈતન્ય પરિણામોથી જુદું કંઈક જ્ઞાનને ઈચ્છે છે, પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી। પરિણામ સિવાય કોઈ જુદો પરિણામી હોતો નથી, એટલે જે પરિણામ છે એ દ્વારા જ એને પરિણામીનો નિર્ણય કરવાનો છે, ને પરિણામી છે એ મુખ્ય વસ્તુ છે અને એના આ પરિણામ છે, પણ એવું એકાંતવાદી સમજતો નથી। સ્યાદવાદી તો એમ માને છે કે જો કે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે, તો પણ ક્રમશઃ ઉપજતી વિણસતી ચૈતન્ય પરિણતિના એટલે પર્યાયના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે। દ્રવ્યથી જ્ઞાન નિત્ય છે અને પર્યાયથી અનિત્ય પણ છે, અને એવો જ વસ્તુ સ્વભાવ છે। તો એ રીતે આ 261મો કળશ છે, એમાં અનિત્યની વાત કરવામાં આવી, એટલે કે છે કે આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કયો। અત્યારે 260મો કળશ ચાલે છે અને એનો ભાવાર્થ જરા ફરીથી આપણે લઈએ। એમાં એમ કહે છે કે એકાંતવાદી જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાનને ઉપજતું વિણસતું દેખીને અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો પોતાને નષ્ટ કરે છે। અને સ્યાદવાદી તો
જો કે જ્ઞાન જ્ઞેયો અનુસાર જે વિણસે છે તો પણ ચૈતન્ય ભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે, નાશ પામતો નથી. તો એ 260મો કળશ છે. એનો છેલ્લો ભાગ આપણે કળશ અમૃતમાંથી પણ વાંચનમાં લઈએ છીએ અને એમાં કહે છે કે ઉત્પાદ વિનાશથી સંયુક્ત પ્રવાહરૂપ જે જ્ઞાન ગુણના અવિભાગ પ્રતિષેધ તેમના કારણે થતા અનેક અવસ્થા ભેદના જાણપણાના કારણે એ એકાંતપણે વર્તી રહ્યો છે એવો છે એકાંતવાદી. અને તેના પ્રતિ શાદવાદી પ્રતિબોધે છે કે જેમ એકાંતવાદી કહે છે તેવું એકાંતપણું નથી, એવું વસ્તુનું સ્વરૂપ નથી. શાદવાદી અર્થાત અનેકાંતવાદી વસ્તુને સાધવા સમર્થ છે. કેવો છે શાદવાદી? તો જ્ઞાન માત્ર જીવ વસ્તુને સર્વકાળ શાશ્વત એવી પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ અનુભવતો થકો કેવા રૂપે? જ્ઞાન સ્વરૂપે છે જીવ વસ્તુ તે રૂપે એને અનુભવે છે. વળી કેવો છે શાદવાદી? તો સર્વકાળ એક રૂપ એવા અટળ અમિટ લક્ષણ વળે છે પ્રસિદ્ધ જેની એવી જીવ વસ્તુને પોતે અનુભવતો થકો એવો એ શાદવાદી છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કરે છે તે ભાગ આજે લઈએ છીએ અને પછી 261નો વિસ્તાર કરશે. એમાં 261માં અહીંયા પંડિતજીએ રાજમલજીએ બધા કળશમાં જે રીતે કહ્યું છે એવી રીતે ઉદ્ઘાત કર્યો છે કે ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્ય રૂપ માને છે. 261માં એ માત્ર દ્રવ્ય રૂપ માનવા જાય છે પણ એમ કરી શકતો નથી. પર્યાયને જે માને છે ને એટલે જે વસ્તુને દ્રવ્ય રૂપ માને છે પર્યાય રૂપ નથી માનતો. તેથી સમસ્ત જ્ઞેયને જાણતું થતું જ્ઞેય આકાર પરિણમે છે જે જ્ઞાન તેને અશુદ્ધપણું માને છે. પર્યાયોને અશુદ્ધપણું માને છે એકાંતવાદી, અને પર્યાયને પછી એ માનતો નથી એટલે એકાંત થાય છે. તો એવો એકાંતવાદી જ્ઞાનને પર્યાયપણું માનતો નથી. અને તેનું સમાધાન શાદવાદી કરે છે કે જ્ઞાન વસ્તુ દ્રવ્ય રૂપે જોતા નિત્ય છે, પર્યાય રૂપે જોતા અનિત્ય છે. તેથી સમસ્ત જ્ઞેયને જાણે છે જ્ઞાન જાણતા જ્ઞેયની આકૃતિ રૂપે જ્ઞાનનો પર્યાય પરિણમે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એ અશુદ્ધપણું નથી. જ્ઞાન જ્ઞેયોને જાણે, પરજ્ઞેયોને પણ જાણે અને સ્વજ્ઞેયને પણ જાણે. સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે એટલે એવી પર્યાય થાય, એવું પરિણમન થાય એ અશુદ્ધપણું નથી એમ કહે છે. અને પછી શ્લોકાર્થ કરે છે અહીંયા કે એકાંતવાદી જ્ઞેયનો જ્ઞાતા થઈને પર્યાય રૂપે પરિણમે છે. ઉત્પાદ રૂપ તથા વ્યય રૂપ એવો અશુદ્ધપણાથી રહિત એવો જે જ્ઞાન ગુણનો પર્યાય તેનાથી ભિન્ન અર્થાત જ્ઞેયને જાણવારૂપ પરિણતિ વિના વસ્તુ માત્ર કુટસ્થ થઈને રહે એવું કંઈક વિપરીતપણું માને છે. એટલે જ્ઞાનને પર્યાય હોય નહીં, પર્યાય હોય તો અશુદ્ધતા આવે એવી એકાંતવાદીની માન્યતા છે. એટલે એ એમ માને છે કે જ્ઞાનને કુટસ્થપણું છે. કુટસ્થ એટલે પરિણમે નહીં, એને કુટસ્થ કહેવાય. તો પરિણતિ વિનાનું એટલે કુટસ્થ એવું થઈને રહે છે જ્ઞાન. એવું કંઈક વિપરીતપણું એ એકાંતવાદી માને છે. અને એકાંતવાદી જ્ઞાનને આવું કરવા ચાહે છે એટલે કે પર્યાયોને એ માનતો નથી, પર્યાયો છે એ અશુદ્ધિ છે એમ કરી અને તો સર્વકાળ એક સરખી સમસ્ત વિકલ્પથી રહિત જ્ઞાન વસ્તુના પ્રવાહ રૂપ જીવ વસ્તુ હો એમ કરવાની અભિલાષા કરે છે. અને તેમનું સમાધાન પછી શાદવાદી કરે છે. તો એ પછી આગળના સ્વાધ્યાયમાં આવશે. તો આજે 260નો શ્રેષ્ઠ ભાગ આજે લઈએ છીએ પહેલા, અને પછી 261મો પૂજ્ય ગુરુદેવ કળશ પ્રવચન ભાગ 8મો એના પાના નંબર 364 ઉપર અહીંયા અને ત્રીજા પેરેગ્રાફથી આગળ આપણને સમજાવે છે એ છે કે ધર્મી જીવ ધર્મી એમ વસ્તુને સિદ્ધ અને સાધી શકે છે. 260માં એ વાત આગળ સમજાવે છે.
ધર્મી જીવ ધર્મી એમ વસ્તુને સિદ્ધને સાધી શકે છે. હું તો નિત્ય આનંદ કંદ જ્ઞાય છું. જ્ઞાન ધ્રુવ વસ્તુ છે. એક સમયની અવસ્થામાં પલટવું થવા છતાં વસ્તુ તરીકે જ્ઞાન મૂર્તિ ચૈતન સૂર્ય દૂર ધ્રુવ છે, નિત્ય છે, કાયમ ટકતું તત્વ છે. એમ સર્વકાળ શાશ્વત પરિમ્રશન ત્રિકાળ ધ્રુવ છું. એમ વર્તમાન પર્યાયમાં ત્રિકાળ ધ્રુવ છું તેને અનુભવે વેદે છે. પરિમ્રશન સમસ્ત પ્રકારે અનુભવે છે. એનો પરિનો અર્થ સમસ્ત ન કરતા પ્રત્યક્ષ કર્યો, બીતો જોઈ નહીં. સમજાણું કાંઈ? પરિમ્રશન. અરે પણ શબ્દ પણ પરી એટલે પ્રત્યક્ષ, મૃશન એટલે આસ્વાદનો અનુભવ. ભાષા જુઓ, ભાષા શું કે છે? ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં એની વર્તમાન અવસ્થા ઉત્પાત વય નવી અવસ્થા બદલે જૂની જાય. પરની આવી કઈ સમજ નથી. શરીર વાણી મન બધા જડ પર પદાર્થ પર છે. એની દશામાં અવસ્થા બદલાય પૂર્વની જાય. એટલો આત્મા છું એમ ધર્મી ન માનતા ત્રિકાળ જ્ઞાન મૂર્તિ આત્મા છું, ધ્રુવ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એમ વસ્તુને પરિમ્રશન. સમજાણું કાંઈ? પરિણામ સમસ્ત પ્રકારે એટલે કે પ્રત્યક્ષપણે એ જ્ઞાન મૂર્તિ ધ્રુવ છું એમ જ્ઞાનને પ્રત્યક્ષપણે વેદીને જાણીને આસ્વાદ એટલે મૃશન એનો આનંદનો અનુભવ લે છે. હા, એ ભાષા જુઓ. શું કીધું સમજાય છે કાંઈ? એટલા શબ્દ ચીજ વસ્તુ નિત્ય ઉદિતમ પરિમર્શન, આટલા શબ્દમાં આખું નાખી દીધું. ધર્મી જીવ સમ્યક દ્રષ્ટિ જીવ એટલે કે સતના સાધનારો જીવ એમ સાધે છે કે હું એક સેકન્ડના અસંગ ભાગમાં ધ્રુવ ચિદાનંદ જ્ઞાન મૂર્તિ છું. એ જ્ઞાન મૂર્તિને પરિણામ પ્રત્યક્ષપણે સમસ્તપણે નો અર્થ કે રાગ ને વિકલ્પના આશ્રય વિના આખી ચીજ છે એને આશ્રય પ્રથમ જ્ઞાનથી મૃષણ નામ આત્મા આનંદ છે એમ એને વેદને અનુભવે. સમજાણું કાંઈ? હરે નિકાંતની વ્યાખ્યા એમાં બે બોલાવી ગયા. શું કીધું? ત્રણેય આવ્યા. શું ત્રણ આવ્યા? એ જ્ઞાન માત્ર જે વસ્તુ સર્વકાળે ધ્રુવ એક નિત્ય ઉદિતમ, નિત્ય ઉદય એટલે કાયમ એમને છે થયો. પરી એટલે જ્ઞાનને પ્રત્યક્ષપણે આવ્યું, એમાં પરી આવ્યું. વસ્તુને પ્રત્યક્ષપણે રાગને વિકલ્પની અપેક્ષા વિના જ્ઞાનને જ્ઞાનથી જાણીને મૃષણ એ આનંદનો સ્વાદ લે. જ્ઞાનને આનંદ બે આવી ગયા. એ વાત ભાઈ સમજાણું કાંઈ? એક સમયમાં નિત્ય વસ્તુ પ્રભુ છે. પર્યાય ભલે એક સમયની હો, વસ્તુ અનાદિ અનંત છે, અકૃત્રિમ અણકરાયેલું ધ્રુવ તત્વ છે. એવું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે ધ્રુવ છે. એને ધર્મી જીવ ધર્મ કરે છે. એટલે ધર્મ કરવો એટલે કે જે વસ્તુ ત્રિકાળ જ્ઞાન છે એની ઉપર દ્રષ્ટિ કરીને, જ્ઞાન દ્વારા જ્ઞાનની દ્રષ્ટિ કરીને જ્ઞાનની હારે જે આનંદ છે એને વેદે છે. એનું નામ ધર્મી ધર્મ કરે. હા હા હા, સારી વાત ભાઈ. સમજાણું? આમાં એક શબ્દમાં તો કેટલું મૂકી દીધું. ભગવાન
પ્રભુ નિત્ય એ જાણે છે પર્યાય, એટલે પર્યાય પણ લઈ લીધી. જ્ઞાન ધ્રુવ છે એમ લીધું, અને એ ધ્રુવને પ્રત્યક્ષ પરી એટલે જ્ઞાનની પર્યાય પ્રત્યક્ષથી, કારણ કે પૂર્ણ વસ્તુ છે આખી વસ્તુ છે, એટલે એને વેદવાનું જ્ઞાન પણ પ્રત્યક્ષ પરના આશ્રય વિનાનું છે, અને એની હારે પ્રસન્ન એ જ્ઞાનનો અનુભવ કરે છે. જ્ઞાનનો અનુભવ એટલે આનંદને વેદે, આનંદને આસ્વાદે. ઓરતીભાઈ હરિભાઈ ધર્મ સમજાણું. આ શું કીધું? આ ક્રિયા આવી શું? ચીજ વસ્તુ ઉદય એટલે કાયમ એમને રહેનારો, નિત કરીને કાળ નાખ્યો. નિત્ય સર્વકાળ એમને રહેનારો ભગવાન જ્ઞાન મૂર્તિ, ધ્રુવ ચૈતન મૂર્તિ. એની એક સમયની અવસ્થા તે ધ્રુવને અવલંબનથી જ્ઞાનની પર્યાયને પ્રત્યક્ષ વળી એને જાણતો, અને પ્રત્યક્ષ કાળમાં જ્ઞાન પ્રત્યક્ષ છે એટલે આનંદનો વેદન પણ સાથે. એમ પ્રત્યક્ષ જ્ઞાનને અંદરમાં આનંદનું વેદવું, એને ધ્રુવને માન્યું, એને વસ્તુને ધ્રુવને સાધી શક્યો. પર્યાયમાં નિર્મળતા અને આનંદને વેદતા, અને ધર્મની દશા તેને પર્યાયમાં પ્રગટી. સમજાણું કાંઈ? ધનભાઈ આ ધર્મ જો આવો છે, ધર્મ બહુ લોજિક, બહુ આકડું આ છે મારું કથન. એ પ્રેમચંદ નહીં મહેનત કરે છે, કઈ કે મહેનત કરે છે. હવે આ બધા ધર્મ બાયકી મનાવ્યા, એક ઇન્ડિયા બે ઇન્ડિયા તી ઇન્ડિયા જીવ્યા વળું યતોસ્મી સંબંધ ભૂલમાં નથી સાંભળ નહીં. એ જીવ તો જ્ઞાનમાં જાણવા લાયક વસ્તુ છે. સમજાય છે કાંઈ? વસ્તુ આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં ધ્રુવ અને એક સમયની દશા, આ બે થઈને આખું તત્વ. હવે બે થઈને આખું તત્વમાં અજ્ઞાની એક જ સમયની પર્યાયનું તત્વ માનનાર, ધ્રુવને અવલંબ્યા વિના, એને ધ્રુવની પ્રતીત વિના એને આનંદની શ્રદ્ધા હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એટલે આનંદને સમજાણું, આનંદને અનુભવને ધ્રુવની શ્રદ્ધા વિના આનંદ ન હોય ત્યારે હોય શું? એક સમયની દશાને આત્માને માનનાર હોય શું? દુઃખ અને રાગદ્વેષ હોય. નયાની સામે નાખ્યું. શું કીધું સમજાણું? આમાં અનિતપણાના એકલાને માનનારો આત્મા અનિતપણા એવા રાગ દ્વેષ અને દુઃખને વેદે અને દુઃખને જ પોતાનું સ્વરૂપ માને છે. સમજાણું કાંઈ? એક સમયની દશા એટલો હું એમ માનનાર, ધ્રુવના નહીં માનનારો, ધ્રુવનું પૂર્ણ જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એનો નહીં સ્વીકારનાર, ધ્રુવના પૂર્ણ જ્ઞાન ને આનંદનો અનાદર કરતા, એક સમયની પર્યાય વાળો માનનાર, આનંદથી ઉલટી દિશા દુઃખ અને પૂર્ણ જ્ઞાનનો અભાવ, એનું નામ અંદર અજ્ઞાન. એટલે ફક્ત પરને જાણવાનો ભાવ, એટલાને વેદે, દુઃખને અને રાગદ્વેષને વેદે. સમજાણું કાંઈ? ધર્મી જીવ એ ધર્મી એવો જે ત્રિકાળ વસ્તુ જ્ઞાન, પ્રકાશ, સૂર્ય, ધ્રુવ, બસ અહીં તો જ્ઞાનની ચીજ વસ્તુ લીધી. પછી વેદનમાં આનંદ ભેગું નાખ્યું, પણ એમાં આનંદ ભેગો ધ્રુવમાં છે. જેવું જ્ઞાન ધ્રુવ ત્રિકાળ છે આત્મા, એમાં આનંદ પણ ત્રિકાળ છે. પણ જ્ઞાન પ્રદાનથી આત્માને ધ્રુવ નિત્ય ઉદય શાશ્વત મળ્યો. એને જેને સાધ્યો
પર્યાયમાં પર્યાય પૂરતું લક્ષ નહીં, પર્યાયમાં પર્યાય પૂરતું લક્ષ નહીં, પર્યાય પૂરતું લક્ષ નહીં એટલે પરનું લક્ષ નહીં. પર્યાય પૂરતું લક્ષ છોડી દઈને ત્રિકાળ ધ્રુવ ઉપર લક્ષને દ્રષ્ટિ આપતા જે જ્ઞાની પર ઉપર જે લક્ષ હતું ત્યાં એકનું જ્ઞાન પરોક્ષ કામ કરતું અને રાગને દ્વેષને દુઃખને વેચતું. એ જ્ઞાયક મૂર્તિ ધ્રુવને એક લક્ષમાં લેતા એ જ્ઞાનનો પર્યાય પ્રત્યક્ષ થયો અને આનંદનો વેદન સાથે થયું. એનું નામ પરિમર્શન. ભગવાન આત્માને જ્ઞાન દ્વારા અનુભવ્યો. એનું નામ નિત વસ્તુને સાધી, નિત વસ્તુનું સાધન કર્યું. એનું નામ ધર્મને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય. સમજાણું કાંઈ? આવું માન પકડાય સીધા ગામના વેપારમાં. કાપડના પોટલા ઊંચા 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 આ વાત શું કે છે આટલું હજી તો કે છે પકડાય નહીં. હવે સમજાણું? અને અમારી ભૂલ કઈ છે એ ભૂલે પકડાય નહીં. હે રતિભાઈ, ભૂલમાં ભૂલ એટલી તારી કે ત્રિકાળી ધ્રુવને ન માનતા એક સમયની અવસ્થાને માનતા એ અવસ્થાનું લક્ષ પરમાં જાય એટલે પોતાને પર રૂપે માને, અથવા એક અંશને આખો માન્યો એટલે જ પરને પોતાનો માન્યો. પરને પોતાનો માન્યો એટલે મિથ્યાત અને રાગદ્વેષનો લાભ થયો. સત્ય બુદ્ધિ અને રાગદ્વેષનો લાભ થયો. એનું એને વેદન અનાદિથી ચાલ્યું આવે. પણ એક સમયમાં ભગવાન આત્મા નિત્યાનંદ નિત્ય વસ્તુ છે. સત 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 ચિદાનંદ સત શાશ્વત જ્ઞાન ને આનંદનો કંદ છે. એમ ધ્રુવ વસ્તુ છે. એમ વર્તમાન દશાને એટલો ન માનતા એ દશાનું લક્ષ ગયું ધ્રુવ પર. ધ્રુવ છું એમ આત્માના ધ્રુવપણાને જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ અનુભવતો એના આનંદને ભેદે છે. એને વસ્તુને સાધી અને વર્તમાન અવસ્થામાં વેદન છે એ અવસ્થાને પણ માની. સમજાણું કાંઈ? જોવામાં રાગદ્વેષ બાદદ્વેષ કઈ વાત નથી. પર્યાયમાં રાગદ્વેષ નો અનુભવ કે રાગદ્વેષ જ્ઞાનીને છે એનું વેદન વેદન નથી. સમજાણું કાંઈ? આમ વસ્તુ શુદ્ધ દ્રવ્ય એનું અંદર ધ્યેય કરીને પ્રતીત કરતા પર્યાયમાં એ જ્ઞાનનું પ્રત્યક્ષપણું થયું અને આનંદનો શક્તિમાંથી વ્યક્તની દશા પ્રગટ થઈ. બસ એને આત્માને સાધ્યો. રાગબાગ એકો રહી ગયો તે જ્ઞાનનું જ્ઞેય રહી ગયું. સમજાણું કાંઈ? કોઈ પણ બોલ ઉપાડો, વિતરાગના તત્વનો કોઈ પણ બોલ ઉપાડો એ વસ્તુની વાસ્તવિક સિદ્ધિ સિદ્ધ થઈ જાય છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં પ્રત્યક્ષ જ્ઞાન અને આનંદ વસ્તુ ત્રિકાળી ધ્રુવ કિસરૂપ છે, કેવી રીતે વેદે છે? ચિદાત્મના જ્ઞાન સ્વરૂપ છે. જીવ શું સ્વરૂપ છે? ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ ધ્રુવ છે. ધ્રુવ 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 નિત્ય 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 છે. એમ ये साधे और कैसा है साधवादी? टंको उत्कीर्ण घन स्वभाव महिम ज्ञान भवन सर्वकाल एक रूप ऐसे टंको उत्कीर्ण और सर्वकाल एक रूप वस्तु वस्तु ધ્રુવ લેવી છે ને, નિત્ય વસ્તુ લેવી છે ને આત્મા.
નિત સર્વકાળ એક રૂપ વસ્તુ. એટલે પર્યાયમાં અનેક પણ થાય. ધ્રુવ એક રૂપ વસ્તુ. ऐसे घन स्वभाव और अमिट लक्षण. घन स्वभाव એટલે સર્વકાળ એક રૂપ એવું જે અમિટ લક્ષણ ન મટે એવું એનું નિત ધ્રુવ લક્ષણ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ધ્રુવ સત્ચિન્નો ઘન કે છે. ઘન સ્વભાવ. ઘન સ્વભાવની વ્યાખ્યા અમિત લક્ષણ. એમ ઘન સ્વભાવની વ્યાખ્યા. અમિત એટલે એ સ્વભાવ કોઈ દી મટે નહીં એવો એનો સ્વભાવ એટલે એવું એનું લક્ષણ. એમ હા 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 પણ જોયું. ટંકોત્કીર્ણ ઘન સ્વભાવ. ભગવાન આત્મા એક સમયમાં સર્વકાળે એકરૂપ વસ્તુ એવી ને એવી ધ્રુવ 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 ધ્રુવ. ઘન સ્વભાવ એટલે ઘન ન મટે એવું વસ્તુ એવો સ્વભાવ એટલે લક્ષણ. હા રાજધર્મ કીધું છે આથી વાત ભાઈ. બનાસદાસ બરાબર. હા પાંડી રાજ મલ જૈન ધર્મી સમય સાર નાટક કે મરમી. બરાબર. જે જ્યાં જોઈએ ત્યાં તેને તે લક્ષણ નહીતર ઘન સ્વભાવ છે પૂર્ણ સ્વભાવ છે. ઘન ન મટે એવું ત્રિકાળી સ્વરૂપ ધ્રુવ સ્વભાવ એ જ એનું ધ્રુવ એનું સ્વરૂપ એનું લક્ષણ છે. સમજાણું કાંઈ? મહિમા આ એની પ્રસિદ્ધિ છે જેની. સમજાણું કાંઈ? ભગવાન નિત્ય ધ્રુવ ધર્મી નિત્ય ધ્રુવની દ્રષ્ટિ કરતો ઘન અમિત જે એનો નિતપણાનો સ્વભાવ છે એની જેની મહિમા છે વસ્તુની એવી જીવ વસ્તુ. જો એવી જીવ વસ્તુ અહીં સુધી વસ્તુની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? કેવી જીવ વસ્તુ? સર્વકાળ એક રૂપ અમિત લક્ષણ એટલે ઘન સ્વભાવ એટલે નમ એ છે એવો એનું લક્ષણ નમતે એવું અને ત્રિકાળ જેની શુદ્ધ પ્રસિદ્ધિ છે. એ ઘન અમિત લક્ષણ એનાથી જે પ્રસિદ્ધિ છે એવી જે વસ્તુ ધ્રુવ વસ્તુ. એટલા વિશેષણ હું કહેતા હતા ને અવાજમાં કઈ વિશેષણ નહોતા કહેતા. હા 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 એવી જે વસ્તુ આ ધ્રુવ નિત નો બોલ છે ને નિત નો બોલ છે ને આવી જે વસ્તુ આપ અનુભવતા એ પર્યાય એ પર્યાય થઈ. આવી વસ્તુને જ્ઞાની તેના ઉપર દ્રષ્ટિ પડતી એ પોતે તે ચીજને પર્યાયમાં અનુભવે. સમજાય છે કાંઈ? અહીં તો જીવ વસ્તુને અનુભવે છે એમ કીધું પણ એનો અર્થ એવી ધ્રુવ વસ્તુ છે એને અનુભવે છે કે પર્યાય નો અનુભવ એકલો ને આવી વસ્તુ એમ અનુભવે છે. પર્યાયમાં એમ જાણી માનીને વેદે એ જે વસ્તુને જ અનુભવી એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બધું એક જ. हमारी आत्मा कहो तो ना आत्मा ये कैसे ने कैसे फिर છે हमारे ठीक છે नहीं कि हमारी आत्मा કીધો તો ના આત્મા બીજો બીજો છે કે એક છે. हमारे जी कहो तो आत्मा એ દ્રવ્યાર્થિક નહીં ત્રિકાળ જ્ઞાન ને આનંદ નું રૂપ જેનું એનું રૂપ પરિણમન જેનું થાય એવું એ વસ્તુ જ્ઞાન ને આનંદ પૂરણ છે
એનું પૂર્ણ આનંદ રૂપે પ્રણમન થવું, વિતરાગ ભાવ રૂપે થવું, એને આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? અત્યારે પણ એમ કહ્યું કે નિત્ય માનનારો, વસ્તુને નિત્ય માનનારો, માનવું એ પર્યાય છે, જાણવું એ પર્યાય છે, અનુભવવું એ પર્યાય છે. પણ એ અનુભવે છે કોના લક્ષ્ય? નિત્ય ધ્રુવ વસ્તુ, વિતરાગ આનંદથી ભરેલો પદાર્થ, તેની દ્રષ્ટિમાં જ્ઞાની પ્રત્યક્ષતા, અમિત સ્વભાવ વાળું જે લક્ષણ જે વસ્તુ, એને પર્યાય આ આત્મા અનુભવે. અનુભવના વિતરાગી પર્યાય થઈ એ આત્માનો અનુભવ દ્રવ્યાર્થિક નહીં, આ અનુભવ કહેવામાં. સમજાણું કાંઈ? કેવો છે સાદવાદી? એટલે કે કેવો છે અનેકાંતવાદી, અથવા કેવો છે સર્વાંગવાદી? હે, સર્વાંગવાદી, સર્વાંગોને માનનાર, અનેકાંત એટલે સર્વાંગ, એકાંત એટલે એક પક્ષને માનનાર. સમજાણું કાંઈ? શું વળી સમજાણું? આમ વળી સર્વાંગી શું કીધું? આખું દ્રવ્ય રૂપે છે, સમયની પર્યાય રૂપે સર્વાંગી માનનારો છે. એક જ પર્યાયને સર્વાંગને સર્વાંગ માનનારો નથી. એક જ પર્યાય સર્વાંગ આખું સ્વરૂપ નથી. બરાબર. એક અંશ અસર્વાંગ છે, પૂર્ણ સર્વાંગ, એને આખું સર્વંગપણે માનનારો તે મિથ્યા દ્રષ્ટિ એકાંતી કહેવામાં આવે. સર્વાંગીને સર્વાંગપણે પૂર્ણ ધ્રુવ અને તેની પર્યાયનો અનુભવમાં માનનારો સર્વાંગી, તેને અનેકાંતવાદી, તેને સંયક દ્રષ્ટિ સાદવાદી કહેવામાં આવે. તો તમે તમારા કાયદા બાયદામાં આવું ક્યાંય નહીં આવતું. હું જાણે શું છે સાંભળવું મુશ્કેલ પડી મારું. મારી વાત પણ એના શબ્દના અર્થમાં જ એક તો કુમારી ચડી જાય છે, એવા જ એને અર્થ કર્યા તો. જો એ મિતનો બોલતી હતી. સમજાણું કાંઈ? હવે 14મો છેલ્લો એક અનિતનો રીત. હવે અનિતને સિદ્ધ કરવું છો, પર્યાયમાં અનિતતા છે એને સિદ્ધ કરવું છે. ધ્રુવ રૂપે જ્ઞાયક વૃત્તિ વસ્તુ હોવા છતાં સમયનો પરને જાણવા સંબંધીની પર્યાય જ્ઞાયકની પર્યાય અવસ્થા છે. એ અવસ્થા જાણવાની પર્યાય પરની છે એમ નહીં. ભલે પરને જાણવાનું કામ કરે પર્યાય, પણ એ પર્યાય પરની જ છે, પરથી થયેલી છે એમ નથી. એ સમયનો પર્યાય ધ્રુવ વસ્તુ હોવા છતાં એક સમયનો ધ્રુવ છે તો સ્વ થયું. સમજાય છે કાંઈ? કે સ્વને જાણવાનો પર્યાય થયો. હવે એક સમયની પર્યાયમાં સ્વને જાણવા રૂપી પર્યાય નવી નવી થાય છે, અને એ કાળે પરને જાણવાની માટે પણ પર્યાય સ્વપર પ્રકાશક નવી નવી હોય છે. એ સ્વપર પ્રકાશની પર્યાય છે એક સમયની, છતાંય વસ્તુના અંશમાં છે, પરમાં છે, પરને લઈને છે એમ નથી. સમજાણું કાંઈ? ઈ કે છો આ તો જરી ઉપુદ્ધા શાર્દુલ વિક્રીડિત સિંહ હવે હાલતો હોય ને, સિંહ કેસરી સિંહ આમ
રમત કરતો હાલે ને, રમત કરતો, ગમત કરતો, એવો શું કહેવાય, છંદ દેશી દેશી, એ દેશી સ્વદેશી. બધા શાર્દુલ જ હતા ને, બધા શાર્દુલ હતા. શાર્દુલ સિંહ વિક્રીડિત વિશેષી ક્રીડા કરતો, હા એ દેશનું નામ આવું છે. આ કાવ્યનું નામ જ શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ સિંહ વિક્રીડિત વિશેષી ક્રીડા કરતો મલપતો હાલે એવી આ દેશી છે. ભગવાન શાર્દુલ સિંહ પોતાના સ્વરૂપને સારતો મલપતો પર્યાયમાં અનુભવે એનું નામ આત્માને શાર્દુલ સિંહ કહેવામાં અનેકાંતિને શાર્દુલ સિંહ લગાવ્યું છે. શંકુત્કીર્ણ વિશુદ્ધ બૌદ્ધ વિસરાકારાત્મ તત્વાશયા વાંછંતી ઉછલત અચ્છચિત પરણતી ભિન્નમ પશુ ચિંતન જ્ઞાનમ નિત્યમ અનિત્યતા પરિગમે અપી આસાદયતિ ઉજ્જવલમ સાદ્વાદી તત અનિત્યતામ પરિમૃશમ ચિદવસ્તુ વૃત્તિ ક્રમાત. વૃત્તિ ક્રમાત, ક્રમ છે ધ્રુવ અને છે ને અનિત ને, એટલે ક્રમાત્માને છે અનિત ને. શું કે છે ભાઈ? અનિત ને ક્રમાત્માને છે એમ કીધું. હા હા હા, એ આ તો અમૃતના દરબારમાં પેસવાની વાતું છે. ભગવાન અમૃતનો મોટો પિંડ છે. આત્મા એટલે અમૃતનો સાગર, અતિન્દ્રિય અમૃતનો સાગર. હા મારા ભિખારી પણ જતો આવી જાય. એક બીડી વિના હલે નહીં, તમાકુ વિના હલે નહીં, બાયડી વિના હલે નહીં, આબરૂ વિના હલે નહીં, લહણના હારા ઢોકળા વિના હલે નહીં. હા એને કે ગયેલા તારો આત્મા આનંદ આનંદ અમૃતનો સાગર, એ કઈ રીતે માફ કરવા એના? હે બીડી પીતો કામ જાણ આમ નહીં રાખતો, કોઈ કામ રાખે તો એમ કઈ છે ખરું? એમાં એવું કઈ કોઈ હોય, એમાં વળી કઈ ₹1,00,000 મોટર હોય હરખી. હું છે પાગલ, હું છે પણ બોલો ત્યાં ઝેરમાં ચડી ગયો એમ કે છે. એ ઝેરને રસ્તે ચડી ગયો, પરમાં આનંદ ને પરમાં સુખ, ઝેરને રસ્તે ચડી ગયો. ભગવાનના દરબારમાં અમૃતના પંથ અંદર અમૃત સાગર પડ્યા છે. પોતે આત્મા અમૃત સાગર નો દરબાર છે, જેમાં નજર નાખી અમૃતના ઉછાળા મારે એવો એ ભગવાન છે. એને ખબર ન મળે કોઈ બી સમજાનું કાંઈ. ક્રમા છે ને, ક્રમે ક્રમે આત્માના આનંદનો પાક થાય પર્યાયમાં, એવો એ આત્મા છે. સમજાણું કાંઈ? આ તો આ પરમાં આ ધૂળમાં બાયડી છોકરા ધૂળ બબા, ક્યાંય પર વસ્તુ, ક્યાંય તારામાં એ પરમાં ક્યાંય સુખની ગંધી નથી. એ પરમાં સુખ માનતા છે એ મિથ્યા, તે મૂંડ પાખંડ છે. બરાબર સમજાય છે કાંઈ? એની આત્મામાં સુખ છે માન્યો. એ ક્રમે 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 એને વધતો ગયો. જાણે આમ પૈસા વધ્યા, બાયડીનું છોકરા ને આબરૂ વધે, સુખ વધી ગયો. ક્રમે અમારે લખી ગયું પાલીસ નું. સમજાણું કાંઈ? થોડી થોડી પછી વધતી જાય. હા 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 હા, ઘણું વધી ગયું. શું વધ્યું?
લક્ષ્મી અને અધિકાર વધતા શું વજું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. વધવા પણ સંસારનું નરદેહને હારી જવો. એનો વિચાર નહીં હો એક પળ પણ તમને હવો. રતિભાઈ પેલું નાનું હાદું મકાન ને પછી એમાં મોટા હરસિલા નાખ્યા, પછી ઓલી મોટી શું કહેવાય, શું કઈ પાટું કહેવાય ને બધું એ ક્રમે ક્રમે વધુ કહેવાય. પેલા 50,000 ની મૂડી, પછી લાખ ની, પછી 2 લાખ ની, પછી 5 લાખ ની, 25 લાખ ની, 1 કરોડ ની, 5 કરોડ ની, 2 કરોડ ની. હે ક્રમે ક્રમે સુખી બજા કે નહીં? કે છે કે ક્રમે ક્રમે હું વધ્યો એ દુઃખ. અરે ગાંડા હરખ અનિપાત માળો દાંત કાઢે એને કઈ દુઃખ લાગે છે? એટલે દુઃખ નથી નથી. અને એ પાટીઓ ખડખડ ખડખડ દાંત કાઢે. જોડે વાળા હમણાં મજ્યા દાંત કાઢે. 8 જણા ઠાલ્યા ન રહે. 8 જણા બહુ છે એ દુઃખના દાંત છે, પણ એને હરખ લાગે. સમજાણું કાંઈ? એમાં અજ્ઞાની પર પદાર્થની વધતા ક્રમે ક્રમે વધ્યું મને સુખ વધે છે એમ હને પાટીઓ હરખમાં આમ માને છે. હું માને છે કમાણી વધે, જુવાન શરીર થાય, 15-20 વર્ષનું એમાંથી મોટું પૈસા હોય તો પેટ આ મોટો ખાંડા. કેમ? હા ફરશે હરખાને લાડવા બાડવા મોસંબીના મોસામ થયું. હાલતા હાલતા પછી આમાં કેટલાક જણ ગયા આમ હાલે છે આમ હાથે આમ નો ભેગા કરે. હું છે પણ હું પોળો ને શેરી હાંકડી થઈ ગઈ ને. હે હું વધ્યું ક્રમે ક્રમે. હું વધ્યું તને દુઃખ વધ્યું છે મૂંડ. તું માને છો કે મેં સુખ વધ્યું ને કઈ સગવડતા વધી. તારી દ્રષ્ટિ ક્યાં છે? ઝેર ઉપર છે એમ કે છે. આ અમૃતની દ્રષ્ટિ થતા અનિતપણામાં આનંદ આવે એમ કે છે. સમજાય છે કાંઈ? એ નિત સહિત ને અનિત માનનાર, નિત સહિત અનિત માનનાર ને અનિતપણામાં આનંદ ક્રમે ક્રમે વધતો જાય. સમજાણું કાંઈ? કે છે કોઈ મિથ્યા દ્રષ્ટિ એટલે એક પક્ષને માનનારો, એટલે એક સમયની અવસ્થાને નહીં માનનારો વસ્તુને દ્રવ્યરૂપ માને છે. કેવા માત્રો દ્રવ્યરૂપ છે એ હું યથાર્થ નથી માનતો. પણ એક વસ્તુ બસ એવી હોય, વસ્તુ એવી હોય કે આપણે આ જાણવામાં જે આવે છે બધું એ કાઢી નાખીએ તો વસ્તુ એકલી રહે. બીજી ચીજ જાણવામાં આવે છે ને એ તો કલંક છે, અશુદ્ધ છે, મેલ છે. એ જ્ઞાનની પર્યાયનો વર્તમાન સ્વભાવ છે કે બીજી ચીજો પોતે જાણે, પણ જાણતા એને મેલ માને, અશુદ્ધ માને અને એને કાઢી નાખું તો હું ઉજો થાઉં એમ માનનાર મૂંડ એક પક્ષને માને છે. ધ્રુવ એક જ ચીજ છે પણ પર્યાયનો અંશ તારો જાણવાનો પર્ણ જ્ઞેય છે. તું તેને જ્ઞાયકપણે જાણ એવો તેનો સ્વભાવ છે. એવો એક અંશ આ છે એમ નહીં માનનાર, એકાંગી એટલે એકલું દ્રવ્ય છે, વસ્તુ છે ત્રિકાળી એને માનનાર, પર્યાય રૂપ નહીં માનતા. સમજાણું કાંઈ?
ભાઈ ભાઈ એક સમયની અવસ્થા નથી માનતો. કેમ કે આ પણ આ શું વસ્તુ તો એક રૂપ આખી જણાવી જોઈએ અને તે તો શુદ્ધ કહેવાય. એક સમયમાં આ બધું ભિન્ન 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 જણાય. અનેક વસ્તુ કાળી ધોળી પીળી લીલી વગેરે બાદ ચીજો આ જાણતા આ પર્યાયમાં આ શું એટલે આ હું નહીં, આ હું એ તો જ્ઞાનનો પર્યાય છે. પરને જે કઈ વસ્તુ છે એ જ્ઞેય છે ને અહીં જાણવાનો પર્યાય તો જ્ઞાનની તારી દશા છે. એવી પર્યાયને નથી માનતો. એને આત્માના દ્રવ્યનો અનુભવ પર્યાયમાં થાય ક્રમે ક્રમે. એવી પર્યાય નહીં માનતો નથી. સમજાણું કાંઈ? इस कारण समस्त ज्ञेय को जानता हुआ ज्ञेयाकार प्रणमता है ज्ञान. देखो वर्तमान ज्ञानની દશા ત્રિકાળ જ્ઞાન મૂર્તિ તો ધ્રુવ છે, પણ વર્તમાન જ્ઞાનની અવસ્થામાં પર્યાયમાં समस्त ज्ञेय को जानता. भाषा तो જુઓ, એ તો એક જ વાત લે છે. એક સમયની પર્યાય બધું જાણવામાં આવે ભાઈ. હા એમ જ છે, પણ એમ તાકાત જ એટલી છે. समस्त ज्ञेय को जानता हुआ જ્ઞાનની વર્તમાન દશામાં જણાયા. આ શરીર છે, પૈસા છે, ધૂળ છે, મોસંબી છે, આ બાયડી છે, આ છોકરા છે, આ કપડા છે, આ દાગીના છે, એ જ્ઞાનની પર્યાય એને જાણે બસ એટલું. પણ જાણતા એને અજ્ઞાનીને એમ થઈ જાય છે કે આ સમયની પર્યાયમાં આ બીજું શું જણાનું, આ બીજું શું, આ એટલે એકલો થવામાં છે. એની પર્યાયમાં આ જણાય છે એને કાઢી નાખવા માગે છે. પણ ઈ કાઢવા છે જ્ઞાનની પર્યાય છે, મારી છે, એને આ દ્રવ્ય ઉપર લાવવું છે. ઈ કાઢવા છે કે દ્રવ્ય ઉપર પર્યાય ચોંટાડવી છે. એ તો જ્ઞાનની એક સમયની અવસ્થાનો સ્વભાવ છે જાણવું. સ્વભાવ જાણવું છે એ કે મેલું નથી, અશુદ્ધ નથી, દુઃખ નથી. બરાબર સમજાણું કાંઈ? એવી છે જ્ઞાનની પર્યાય છે ને જ્ઞેય એને જણાવવાનો સ્વભાવ છે. જ્ઞાનની એક સમયની પર્યાયમાં એને જાણવાનો સ્વભાવ. જાણવું થયું એમાં એને કાઢવું છે શું? એમાં પર્યાયની કાઢી નાખવી એ માટે કે છે. પર્યાયની કાઢી નાખવી છે રહીશું. અરીસામાં અરીસો કાયમ રહે અને એની વર્તમાન સ્વચ્છતાના દશામાં સામે વિષ્ટા પડી હોય, કોલસા પડ્યા હોય, અહીં સ્વચ્છતાની પર્યાય પણ પ્રણમે છે. પ્રણમતા એને એમ લાગે આ વિષ્ટા પણ પ્રણમવા કાઢી નાખે. હું પણ એ તો એની અવસ્થા છે અરીસાની. વિષ્ટા ક્યાં કરી ગઈ હતી? ત્યાં વિષ્ટા બહાર રહી છે, કોલસા બહાર રહ્યા, કાળી થઈ ગઈ છે સ્વચ્છતા. એ કાળા આકારે સ્વચ્છતાની અરીસાની દશા છે. એ કઈ કાળા કોલસાની દશા નથી કે તું એમાંથી કાઢી નાખ અને કાઢી નાખ તો અરીસો ચોખ્ખો થાય. એમ અજ્ઞાની જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં બીજી ચીજો જેવી હોય તેવી જણાય. જણાયમાં કાઢી નાખ તો રહેશે શું તું? એ તો જાણવાનો સમાચારો છે. સમજાણું કાંઈ? બધા જ્ઞેયને જાણતા હુआ જ્ઞેયાકાર પ્रणमता है. એ જે જ્ઞેય વસ્તુ છે ને, શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, માંસ, હાડકાં, ચામડા, દાળ, ભાત, ભાત વગેરે, એ બધાના જ્ઞેયનો જેવો સ્વભાવ છે તે રૂપે જ્ઞાન જાણવા આવશે. પણ ज्ञान उसको अशुद्धपणा मानता है. अज्ञानी ज्ञाननी दशाમાં પરનું જાણવું એને મેલ અને અશુદ્ધતા માને. પણ મારી જ્ઞાનની પર્યાયનો એ સમય પછી જ્ઞાન પર્યાય ભિન્ન ભિન્ન થાય. ભિન્ન ભિન્નમાં ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન થાય.
એવી અશુદ્ધતાને એક રૂપ રહેવા માંગે છે, માટે અશુદ્ધતાને કાઢી નાખું તો એક રૂપ, પણ એ ક્યાંથી કાઢી નાખે તો પર્યાય તારો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અશુદ્ધપણા માનતા એકાંતવાદી, એક પક્ષને માનનારો એટલે વસ્તુ ત્રિકાળ ધ્રુવ કરવા માંગે છે અથવા એક રૂપ રહેવા માંગે છે, પણ જ્ઞાનની અવસ્થાના અનેકપણું જાણવાનો ધર્મ છે એવી પર્યાય નહીં માનતો. તેથી અશુદ્ધપણું માનીને જ્ઞાન તો પર્યાય નહીં માનતા. જ્ઞાન ગુણ ત્રિકાળ વસ્તુ છે, એની એક સમયની અવસ્થા એનો પોતાનો સ્વભાવ છે, એમાં જ્ઞાની માનતો નથી. સમજાણું કાંઈ? उसका समाधान श्राद्धवादी करता है. આ તો હજી ઉપોદઘાત કરે તો મૂળ શબ્દો પછી આવશે कि ज्ञान वस्तु को द्रव्य रूप से ही देखने पर नित्य है. ज्ञान स्वरूप चीज घन पदार्थ ये वस्तु ध्रुव तरीके नित्य है અને પર્યાય से देखने पर अनित्य है. અવસ્થાના પલટવા અપેક્ષા દેખો તેને તો અનિત છે. વર્તમાન દશાઈ એ અનિત છે, વિનાશિક છે. કાયમ રહેનારી વસ્તુ અવિનાશી છે, પણ એની અવસ્થા વિનાશિક છે. પણ વિનાશિક હોવા છતાં એનો પર્યાય સ્વભાવ છે. સમજાણું કાંઈ? આવું હા સમજવું એ કરતા તો હા મારું કહ્યું કરો પરની સેવા થઈ ગયો દયાદાન ધર્મ ને મંદિર બે ચાર કરી નાખે ધર્મ થઈ જાય. માથા કૂદ મટી રોજમાં નથી તારા. હવે લાખ મંદિર થાય કે લાખ કરોડ બધું પૈસા ક્યાં તારી ચીજ છે કે પૈસા સંબંધીનો જ્ઞાનનો પર્યાય જાણે એ પર્યાય તારી. પૈસા ક્યાં તારા હતા? સમજાણું કાંઈ? પૈસા તો જ્ઞેય છે. જ્ઞેયને મેં દીધા એનો અર્થ શું? મારી જાણવા યોગ ચીજને મેં દીધી એનો અર્થ શું? જે નથી તેને પોતાની માની તો મિથ્યા થયું. મિથ્યાત્વનું પાપ થયું ભેગું. સમજાણું કાંઈ? એના એટલું કે એ વસ્તુ છે એમાં જ્ઞાન કે કઈ અપન્ય બસ જાણવાનું ખરું. એ વસ્તુને મેં દીધી ને લીધી એવો કઈ તારી પર્યાયમાં ધર્મ નથી. એ જ્ઞેય છે એ કઈ તારે લઈને આગી પાછી જાય એવો એનામાં સ્વભાવ નથી. સમજાણું કાંઈ? આ તો એક સમયમાં પર્યાવરણ જણાય ને એટલે આ મેં દીધું આ પણ તું તો એનો જાણનાર છો. સમજાણું કાંઈ? અને જાણવાનું એ રૂપે પરિણું એ જ્ઞાન કે મેલું નથી તો જણાય એ ચીજ જણાય. એમાં શું છે? કોને કઢાવા રે મલું તો નીકળવા છે દીદી નીકળશે. સમૂહ છે દીદી જાય છે. કોઈના મલુચંદાઈ ને એના કોઈથી કર્યા થતા ખાડિયા શું કરે છે? ખાડિયામાં મંદિર કરવું છે ને. તો વાત તો એ છે ભાઈ એ પર્યાય પણ એ જ જાણવાનું હોય. એ પર્યાય તારી એ વસ્તુ તારી નહીં. સમજાણું કાંઈ? એટલી પર્યાયમાં આ જણાણું કાયનું ઘર જણાય. મોકળા ખાતો હોય ને ત્યાં જઈ શકે પર્યાયમાં જણાય. શું કરી નાખો એ તો જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે એમ જ્ઞેય અહીં જાણે શું કાઢી નાખવું સારી પર્યાયમાં ત્યાં જાણું કાઢી નાખવું છે ને એ ચીજ કઈ કરી ગઈ જાય. સમજાણું કાંઈ?
ગોકળો કાપતો એવડો ક્રિયા તો થવાની છે એને કારણે ઓલો નતો બોલો તો એને જાણે છે છતાં માને છે હું કરું છું મિથ્યા જ સેવે છે. બરાબર. જાણનારના જ્ઞાનમાં આમ જણાવે કે હું છે તારો જ્ઞાન પર્યાયનો સ્વભાવ તેને જાણવા રૂપે એટલો તારો સ્વભાવ છે. નિશ્ચિત કરી ગઈ છે, નિશ્ચિત કાઢી નાખી તારે પર્યાયમાંથી. રજભાઈ અને એથી અશુદ્ધ થયું છે જ્ઞાન. હા હા એથી જ કે છે ને જ્ઞાનની પર્યાયનો ધર્મ એ પર્યાયને પરને જાણવાનો સ્વભાવ એને માનતો નથી, પર્યાયને માનતો નથી. એમાંથી એકલો નીકળી જાય બધો તો હું એકલો થઉં શુદ્ધ થઉં એમ માને છે. સમજાણું કાંઈ હું કીધું ને ઉતાવળ હાલે ને તો હાલે આનું પ્રદર્શન તો હવે હાલે આનું પ્રદર્શન હોય ધીમે ધીમે પગલા જોતો ના બધું જોતું બોલે તો ઝટ ભાગે. શું છે કે છે ભાગે કોણ? જ્ઞાન ક્યાં ગયું છે તારું? તારું જ્ઞાન પર્યાય તારામાં છે, ભાગવું ક્યાં? ઉતાવળું હાલે કોણ? અરે સારી વાત ભાઈ. દેહની ઉતાવળી ક્રિયા હાલી તો જ્ઞેય છે, એનો પર્યાય તારા જાણવામાં આવ્યો. બાર વસ્તુ છે જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવ્યું. શું તારે કરવું છે? કાઢી નાખવું છે જાણવું. એ જ કે છે કે હાથું મૂક્યું એને. એ જ કે છે ભાઈ તારા જ્ઞાનની પર્યાયને તું નથી માનતો. કેમ કે એ પર્યાયનો સ્વભાવ પરનું જેવું જ્ઞેય છે તે જાણવાનો છે. એ પર્યાય તું માનતો નથી. એ પર્યાય આ શું થઈ ગયું? આ કાઢી નાખું. તું પર્યાયને માનતો નથી. આ હા 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 સમજાણું કાંઈ? આ તો અલખની વાતું છે. પર્યાયથી દેખ્યું પણ અનિત છે. પર્યાયનું સ્વરૂપ જ એવું છે કે જેવું તે સામે જ્ઞેય હોય એ પ્રકારે જ્ઞાનની પર્યાય જાણે. એ અનિત છે. બીજે ક્ષણે બીજી થાય, ત્રીજી ક્ષણે ક્રમે ક્રમે થાય. એથી કઈ તો દ્રવ્ય પણ રહેશે નહીં. પર્યાયનો અનુભવ તો પર્યાયમાં છે, દ્રવ્યને લક્ષી અનુભવ થશે નહીં. જ્ઞેય की आती पर्याय परंतु ऐसा ज्ञान का स्वभाव अशुद्धपणा नहीं. એ અશુદ્ધપણો નથી. પરનું જાણવું એ જ્ઞાનનો પર્યાય ધર્મ એ અશુદ્ધ નથી. મૂંઢને પર્યાય કાઢી નાખવા માગે છે ને એકલો શુદ્ધ થવું દ્રવ્યમાં એ નીકળી જાય શુદ્ધ થવું એમ નથી. એને કેમ માને છે શાસ્ત્રના શબ્દ ચૂકે છે. એ રીતે 260માં કળશનો વિસ્તાર પૂરો થયો અને 261માં કળશનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.